કામરેજના લસકાણામાં ક્રેન ઊંચી થઈ ગઈ। સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ચઢાવતી વખતે આ ઘટના બની। આ બનાવને પગલે ઇન્ડસ્ટ્રીઝનો વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે। તકેદારીના ભાગરૂપે વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો। જો કે કોઈ મોટી દુર્ઘટનાના અહેવાલ તો પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ આ જોખમી સાબિત થઈ શકે છે। આ ક્રેન ઊંચી થઈ ગઈ હોય જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક વિડીયો સામે આવ્યો છે કામરેજના લસકાણા વિસ્તારની આ ઘટના, જ્યાં સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીઝમાં મશીન ઉપર ચઢાવતી વખતે ટ્રેન ઊંચી થઈ ગઈ। આ ક્રેન ઊંચી થઈ હોય જેના દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો જુઓ, જોખમી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મશીનરી ઉપર ચઢાવતી વખતે તેના ભારે વજનના કારણે આ ક્રેન ઊંચી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જો કે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ। જી મેહુલ, શું છે પૂરી ઘટના? જે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના લસકાણા ગામ ખાતે જે સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રી આવ્યું છે, ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે એક મશીન ચડાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી અને મશીન ચડાવી રહ્યું હતું। તે દરમિયાન લોડિંગના કારણે ક્રેન એક બાજુ ઊંચી થઈ ગઈ હતી અને શીર્ષાસન થઈ ગયું હતું, જેને લઈને હાજર સ્થળ પર કામદારોમાં તેમજ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। સમય સૂચકતા વાપરીને તુરંત વીજ વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને જે વીજ પાવર છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। છેલ્લા ઘણી કલાકોથી આ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં વીજ પાવર ડૂલ થઈ ગયો છે, જેને લઈને અન્ય ઉદ્યોગકારોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। પણ રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જી મેહુલ, આભાર આપનો। જો કે જ્યારે આ ક્રેન ઊંચી થઈ ત્યારે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ હાલ તો જાનહાનિના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, જે રાહતની વાત છે।